હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 7ની શરૂઆત કરીએ. યામ ભૂમિતિ પાર્ટ 1 વિડીયો છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, કેમ કે આની અંદર ગણતરી અને આલેખ, યામ ભૂમિતિ ગણતરી અને આલેખ બંનેનું કોમ્બિનેશન છે. કોઈક વખત ગણતરીથી જવાબ ના આવે તો આલેખથી આવી જાય, આલેખથી ના આવે તો ગણતરીથી આવી જાય. ચાલો શરૂઆત કરીએ. આમાં એક સૂત્ર છે અંતરસૂત્ર. અંતરસૂત્રના ઉપયોગથી કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધી શકીએ. આપણે 9મા ધોરણમાં આલેખ દોરેલા, પી બિંદુ જેનો એક્સ યામ હોય, વાય યામ, ક્યુ બિંદુ એનો પણ એક્સ યામ, વાય યામ હોય. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેનું અંતરસૂત્ર છે. યામ સમતલમાં કોઈ બે બિંદુઓ Px1y1 અને Qx2y2 વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર PQ² એટલે અંતરનો વર્ગ બરાબર x2 - x1 આખાનો વર્ગ પ્લસ y2 - y1 આખાનો વર્ગ. તમે x1 - x2 આખાનો વર્ગ કરો અને y1 - y2 આખાનો વર્ગ કરો તો પણ ચાલે, સેમ જ જવાબ આવે. ચાલો એક ઉદાહરણ દ્વારા સમજીએ કે આ અંતર શું છે. આપણી પાસે બે બિંદુઓ છે. એક બિંદુ છે P13 અને Q63. આપણે યામ સમતલમાં દર્શાવેલું છે કે 1, 3 કેમ કીધું? કેમ કે P બિંદુનો x યામ 1 છે અને y યામ 3 છે, અને Q બિંદુનો x યામ 6 છે અને y યામ 3 છે. આ રીતે બે બિંદુઓ P અને Q થઈ ગયા. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર જો આલેખથી શોધવું હોય તો Q બિંદુમાંથી x અક્ષ પર લંબ દોરો, P બિંદુથી x અક્ષ પર લંબ દોરો અને આ બે ડિસ્ટન્સ માપી લો. 6માંથી 1 જાય તો 5 અંતર મળે. તો આ અંતર મળી ગયું આપણને આલેખથી. હવે આલેખથી ના શોધવું હોય અને આ બે બિંદુઓ જ આપેલા હોય અને ગણતરી કરીને શોધવું હોય તો આપણું સૂત્ર કામ લાગશે. આપણું સૂત્ર છે PQ². PQ અંતરનો વર્ગ બરાબર 1 - 6. એક્સ યામમાંથી એક્સ યામ બાદ કરવાનો, આખાનો વર્ગ પ્લસ 3 - 3 વાય યામમાંથી વાય યામ બાદ કરીને આખાનો વર્ગ કરીશું. 1 - 6 થાય -5, -5નો વર્ગ વત્તા 3માંથી 3 જાય તો 0, 0નો વર્ગ, -5નો વર્ગ પ્લસ 25 થાય, 0નો વર્ગ 0. તો અંતરનો વર્ગ PQ² બરાબર 25 આવ્યા. તો PQ બરાબર 5 એકમ મળ્યા. મતલબ તમે આલેખથી ગણતરી કરી તો પણ 5 આન્સર આવ્યો, 5 જવાબ આવ્યો. આલેખમાં પણ 6માંથી 1 જાય તો 5 અને ગણતરી કરી અંતરસૂત્ર લગાવ્યું તો પણ આન્સર 5 આવ્યો. એટલે શોર્ટકટ માટે આ આલેખ આપણને ઘણો કામ લાગે છે. હવે થોડીક સમજવા જેવી માહિતી છે, યાદ રાખવા જેવી. કોઈ બિંદુના એક્સ યામને કોટી કહે છે, એટલે એક્સ યામની જગ્યાએ કોટી પણ કહેવાય, ખાલી જગ્યામાં પૂછાઈ શકે. અને વાય યામને ભુજ પણ કહે છે. એક્સ યામને કોટી અને વાય યામને ભુજ. હવે આપણે સ્વાધ્યાય 7.1ની શરૂઆત કરીએ. ચાલો જોઈએ સ્વાધ્યાય 7.1. એનો પહેલો દાખલો છે, પ્રેક્ટિસ વર્કના દાખલા છે. બિંદુઓ -1, 4, 2, 3 અને 5, 2 સમરેખ બિંદુઓ છે તેમ બતાવો. હવે જ્યારે સમરેખ બિંદુઓ હોય તો એક જ રેખામાં એવું કહેવાય, બિંદુ A, B, C એક જ લાઈનમાં હોવા જોઈએ. અને એ સાબિત કરવા માટે AB વત્તા BC કરીએ તો AC, મતલબ બે ટુકડાઓનો સરવાળો આખી બાજુ જેટલો થવો જોઈએ. તો આપણને 3 રકમ આપેલી છે, 3 બિંદુઓ યામ સમતલના બિંદુઓ છે. તો આપણે ધારી લઈએ, ધારો કે આને A નામ આપી દઈએ, A -1, 4, B 2, 3 અને C 5, 2 બિંદુઓ આપેલ છે. સમરેખ છે એ આપણે સાબિત કરવાનું છે, બતાવવાનું છે. તો આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીને AB, BC અને AC શોધી કાઢીએ. અંતરસૂત્રમાં સૂત્ર લખવાનું નથી, આપણે એનો ઉપયોગ કરવાનો છે. જેમ કે AB² બરાબર A ના યામ છે -1, 4, B ના યામ છે 2, 3. તો x1 - x2 આખાનો વર્ગ કરીશું. તો જો AB² બરાબર -1 - 2 આખાનો વર્ગ પ્લસ 4 - 3 આખાનો વર્ગ, વચ્ચે પ્લસની નિશાની આવશે.
-1 -2 -3 થાય, -3 વર્ગ પ્લસ 4 3 જાય તો 1 રહે, 1 વર્ગ, -3 વર્ગ 9 થાય, 1 વર્ગ 1, તો AB સ્ક્વેર બરાબર 10 આયા. આપણે તો AB જોઈએ છે, તો AB 10 વર્ગમૂળ નીકળે નહીં, માટે AB સ્ક્વેરની જગ્યાએ AB લખીએ તો 10 વર્ગમૂળ વર્ગમૂળમાં 10 એકમ લખીશું. હવે એ રીતે BC જોઈએ, તો B ના યામ છે 2 3 ને C ના યામ છે 5 2, તો BC સ્ક્વેર બરાબર 2 ઓછા 5 આખાનો વર્ગ અને 3 ઓછા 2 આખાનો વર્ગ. BC સ્ક્વેર બરાબર 2 ઓછા 5 આખાનો વર્ગ પ્લસ 3 ઓછા 2 આખાનો વર્ગ. 2 માંથી 5 ના જાય, 5 માંથી 2 જાય, મોટી સંખ્યા માઇનસ છે, -3 વર્ગ, 3 માંથી 2 જાય તો 1, 1 વર્ગ, -3 વર્ગ 9, 1 વર્ગ 1, તો 9 વત્તા 1 બરાબર 10 થાય. BC સ્ક્વેર બરાબર 10, માટે BC બરાબર વર્ગમૂળમાં 10 એકમ. AB મળી ગયા વર્ગમૂળમાં 10, BC વર્ગમૂળમાં 10 મળ્યા. હવે આપણે AC જોઈએ, તો AC સ્ક્વેર બરાબર એનો એક્સએમ -1 છે, -1 -5, જરાક જોઈ લઈએ. તો AC સ્ક્વેર શોધવાનું છે, તો -1 -5 આખાનો વર્ગ પ્લસ 4 -2 આખાનો વર્ગ. તો AC સ્ક્વેર જોઈએ, -1 -5 આખાનો વર્ગ પ્લસ 4 -2 આખાનો વર્ગ. -1 -5 સરખી નિશાની, સરવાળો, -6 વર્ગ 36 થશે, અને 4 માંથી 2 જાય તો 2, 2 વર્ગ 4 થાય. 36 વત્તા 4 40 થાય, માટે AC સ્ક્વેર બરાબર 40. તો AC સ્ક્વેર બરાબર 4 દાન 40, 4 ગુણ્યા 10 40 થાય. તો AC શોધવું હોય તો 4 વર્ગમૂળ 2, 10 વર્ગમૂળ ના નીકળે તો વર્ગમૂળમાં 10 એકમ. તો આપણને AB બરાબર વર્ગમૂળમાં 10 મળ્યું, BC બરાબર વર્ગમૂળમાં 10 મળ્યું, અને AC બરાબર 2 વર્ગમૂળમાં 10 મળ્યું. તો નાની બાજુઓ AB અને BC થઈ, એ બેનો સરવાળો કરીએ મોટી બાજુ જેટલો થવો જોઈએ. તો AB, મારી સાથે દાખલો ગણતા રહેજો તો બહુ ઝડપથી આવડી જશે. AB વત્તા BC કરીએ તો વર્ગમૂળમાં 10 વત્તા વર્ગમૂળમાં 10, વર્ગમૂળમાં 10 વત્તા વર્ગમૂળમાં 10, 2 વર્ગમૂળમાં 10 થાય, અને 2 વર્ગમૂળમાં 10 તો AC નું માપ છે, માટે AB વત્તા BC બરાબર AC થઈ ગયું. તો આપણે લખી શકીએ, માટે AB વત્તા BC બરાબર AC હોવાથી, B કોમન છે ને બંનેમાં, A સમરેખ B સમરેખ C થાય. એટલે કે AB વત્તા BC બરાબર AC, સમરેખ હોય તો જ આવું થાય. માટે બિંદુઓ A, B અને C સમરેખ બિંદુઓ છે. ઓકે, હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. જો -8 4 -2 4 અને 5 એ સમરેખ બિંદુઓ હોય, આપણને સમરેખ બિંદુઓ છે એવું આપી દીધું છે, તો એની કિંમત શોધો. એની કિંમત શોધવી છે. આનો દાખલો ખૂબ મોટો છે, પણ આલેખની રીતે તરત જ જવાબ આવે, ચપટીમાં જવાબ આવે. -8 4 -2 4 5 એને આલેખ પર દર્શાવવા હોય તો કઈ રીતે દર્શાવી શકાય? ઉપર આકૃતિ પર ધ્યાન આપો. -8 છે, -4 છે અને 5, ત્રણેયના એક્સ યામ લઈ લીધા, અને બંનેમાં વાય યામ 4 છે, બીજામાં પણ વાય યામ 4, તો વાય અક્ષ પર 4 લઈ લીધા. તો -8 4 તમને આટલામાં બિંદુ મળશે. આ છે -8 4, -2 4 એક્સ યામ -2, વાય યામ 4, તો તમને અહીંયા બિંદુ મળશે. બંનેનો વાય યામ 4 છે, તો આ બે સમરેખ છે, આ બંનેને જોડતી આપણે એક રેખા દોરી દઈએ. તો ત્રીજું બિંદુ જો સમરેખ હોય 5A, તો એનો વાય યામ 4 જ હોવો જોઈએ, એટલે 5 4, તો જ આ ત્રણેય બિંદુઓ સમરેખ થાય. એટલે ત્રણેયનો વાય યામ 4 હોવો જોઈએ, તો જ આ સમરેખ બિંદુઓ થાય, કેમ કે પહેલા બે બિંદુઓના વાય યામ 4 છે. તો આપણને એનો આન્સર 4 ડાયરેક્ટ જ મળી જાય સીધો. જ્યારે દાખલો ખૂબ મોટો છે, ધ્યાનથી શીખજો, સમજ પડી જશે. જુઓ, આપણે બધાને ABC નામ આપી દઈએ. ધારો કે A -8 4, B -2 4 અને C 5A સમરેખ બિંદુઓ છે.
હવે ત્રણેય સમરેખ બિંદુઓ છે તો કયું બિંદુ વચ્ચે હશે એ આપણને ખબર નથી, પણ એના એક્સએમ જોવાના. -8 એનો એક્સએમ, બીનો એક્સએમ -2, ત્રીજા બિંદુનો એક્સએમ 5 છે. તો આ એક્સએમ પરથી ખબર પડી જાય કે -8 ડાબી સાઈડ આવે, -2 એનાથી રાઈટ સાઈડ ને 5 એનાથી પણ રાઈટ સાઈડ આવે, એટલે બી બિંદુ વચ્ચે છે. એને થિયરિકલ લખી શકાય. ત્રણેય બિંદુઓના એક્સએમ -8 -2 -5 હોવાથી એ સમરેખ બી સમરેખ સી થાય. બી બિંદુનો -2 યામ વચ્ચે છે, તો એ સમરેખ બી સમરેખ સી થાય. તો આપણે સમરેખ બિંદુઓ હોય તો એ બી વત્તા બીસી બરાબર એસી લખી શકીએ. એ બી વત્તા બીસી બરાબર એસી થાય. હવે આપણે બંને બાજુ વર્ક કરવો પડશે, કેમ કે એબીની કિંમત જાણતા નથી, એબી સ્ક્વેર શોધી શકાય. તો અહીંયા કાઉન્સ કરીને બંને બાજુ વર્ક કરીશું. એબી વત્તા બીસી આખાનો વર્ગ બરાબર એસી સ્ક્વેર. બંને બાજુ વર્ક કરતા હવે વર્ક કરીએ એટલે મધ્યમ પદનું સૂત્ર લાગે. તો એબી સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ એબી ઇન્ટુ બીસી પ્લસ બીસી સ્ક્વેર, એક્સ વત્તા વાય આખાના વર્ગ જેવું સૂત્ર છે, બરાબર એસી સ્ક્વેર. અને આપણે સમીકરણ 1 આપી દઈએ, કેમ કે આપણે સ્ટોપ થવું પડશે. આપણે એબી બીસી અને એસીની કિંમતો શોધવી પડશે, જે શોધીશું અંતર સૂત્રની મદદથી. તો એબીની કિંમત શોધીએ. એબી સ્ક્વેર બરાબર -8 પ્લસ 2 આખાનો વર્ગ પ્લસ વાય યામ 4 -4 આખાનો વર્ગ. આ આપણે યામ પરથી લીધા. -8 -2 એટલે -8 પ્લસ 2 આખાનો વર્ગ વત્તા 4 -4 આખાનો વર્ગ. તો તમારે મારી સાથે દાખલો ગણવાનો છે, તો આ બધી કિંમતો જાતે તમે લખી શકો, સમજી શકો. તો આ -8 પ્લસ 2 -6 થાય. 6 નો વર્ગ કેટલો થાય? 36. અને 4 માંથી 4 જાય તો 0 રહે, તો 0 નો વર્ગ તો 0 થશે. તો એબી સ્ક્વેર બરાબર 36 આવ્યા, તો એબી બરાબર 36 નું વર્ગમૂળ 6 થાય. હવે એ રીતે બીસી પણ શોધી કાઢીએ. તો બીસીના યામ પ્રમાણે તમે ધ્યાન આપજો. બીસી સ્ક્વેર બરાબર -2 -5 આખાનો વર્ગ પ્લસ 4 -a આખાનો વર્ગ. અહીંયા જે યામ આપેલા છે ને, -2 -5 આખાનો વર્ગ વત્તા 4 -a આખાનો વર્ગ. અંતરસૂત્ર લગાવ્યું. હવે -2 -5 તો -7 થઈ જાય. -7 નો વર્ગ 49. 4 - a આખાનો વર્ગ થાય તો 4 નો વર્ગ 16 માઇનસ આ બંનેનો ગુણાકાર 4 થાય અને 2 વડે ગુણીએ તો 8 4 દુ 8 વત્તા એનો વર્ગ. -7 નો વર્ગ 49 પ્લસ 16 -8 પ્લસ a સ્ક્વેર. તો બીસી સ્ક્વેર બરાબર a સ્ક્વેર પહેલા લખીએ, -8 49 પ્લસ 16 કરીએ તો 65 થાય. બીસી સ્ક્વેર બરાબર a સ્ક્વેર -8 વત્તા 65, માટે બીસી બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર -8 વત્તા 65 65. થોડી ધીરજ રાખવી પડશે. એ જ રીતે આપણે એસી સ્ક્વેર પણ શોધી કાઢીએ. તો એસી સ્ક્વેર બરાબર -8 -5 આખાનો વર્ગ, અંતરસૂત્ર લગાવીએ, પ્લસ 4 - a આખાનો વર્ગ. -8 -5 -13 થાય, -13 નો વર્ગ. 4 - a આખાનો વર્ગ કીધો છે તો મધ્યમ પદનું સૂત્ર 4 નો વર્ગ 16 થાય. માઇનસ છે તો માઇનસ 4 ગુણ્યા a, 4 ને 2 વડે ગુણીએ તો 8 થાય વત્તા એનો વર્ગ. -13 નો વર્ગ, કોઈ પણ ઋણ સંખ્યાનો વર્ગ ધન જ થાય. 13 નો વર્ગ 169 પ્લસ 16 -8 પ્લસ a સ્ક્વેર. 169 પ્લસ 16 કરીએ એટલે 185 થાય. 185 અહીંયા લખી દીધા, પ્લસ a સ્ક્વેર પહેલા -8 પ્લસ 185, આ એસી સ્ક્વેર થઈ ગયું. હવે આપણે સમીકરણ 1 જે આપણે લીધું હતું, જે હતું એબી સ્ક્વેર પ્લસ 2ab ઇન્ટુ બીસી પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર, એમાં જે કિંમતો શોધી આપણે લખી દઈએ. તો એબી સ્ક્વેરની જગ્યાએ એની કિંમત લખી દઈએ. એબી સ્ક્વેર 36 આવ્યા હતા, એબી 6 હતા, વત્તા 2 એબી બરાબર 6 અને બીસી વર્ગમૂળમાં a સ્ક્વેર -8 પ્લસ 65 પ્લસ બીસી સ્ક્વેર, તો એ વર્ગમૂળ લખવાની જરૂર નથી. બીસી સ્ક્વેર a સ્ક્વેર -8 વત્તા 65 બરાબર એસી સ્ક્વેર. એસી સ્ક્વેરની કિંમત a સ્ક્વેર -8 પ્લસ 185
જે આપણે છેલ્લે શોધી. તો આ કિંમતો મૂકી દઈએ, જેમાં ઉડતું હોય ઉડાડી દઈએ. બરાબરની ડાબી સાઈડ એ સ્ક્વેર પ્લસ છે, જમણી સાઈડ પણ એ સ્ક્વેર પ્લસ ઉડી જાય. બરાબરની ડાબી સાઈડ -8 જમણી સાઈડ પણ -8 ઉડી જશે. તો જમણી સાઈડ ખાલી 185 બચ્યા. 185 બચ્યા. હવે આપણે ડાબી સાઈડ ગણતરી કરીએ તો 36 + 65 એ બેનો સરવાળો 101 થશે. 2 છંગ 12, 2 છંગ 12 વર્ગમૂળમાં એ સ્ક્વેર -8 વત્તા 65 બરાબર જમણી બાજુ છે 185. હવે 101 ને રાઈટ સાઈડ લઈ જઈએ તો માઇનસ થઈ જાય પ્લસના. 185 - 101, 185 માંથી 101 જાય તો 84 બચે. ડાબી સાઈડ 12 વર્ગમૂળમાં એ સ્ક્વેર -8 વત્તા 65 છે. હવે 12 ગુણાકારમાં છે તો છેદમાં જતા રહે. 84 ના છેદમાં 12 તો 12 + 84 થાય. તો વર્ગમૂળમાં એ સ્ક્વેર -8 વત્તા 65 બરાબર 7 આવશે. આગળ ગણતરી જોઈએ, થોડીક જ છે. તો વર્ગમૂળમાં એ સ્ક્વેર -8 + 65 બરાબર 7 છે. તો બંને બાજુ વર્ગ કરી નાખીએ તો વર્ગમૂળ નીકળી જાય અને અહીંયા 7નો વર્ગ થઈ જશે. એ સ્ક્વેર -8 વત્તા 65 બરાબર 49. બંને બાજુ વર્ગ કરતા હવે બધા પદો ડાબી સાઈડ લઈ જઈએ. 49 ને લેફ્ટ સાઈડ લઈ લઈએ તો એ સ્ક્વેર -8 વત્તા 65 - 49 બરાબર 0. 65 માંથી 49 બાદ કરીએ તો 16 બચે. હવે આને જોઈને જ ખબર પડી જાય પૂર્ણ વર્ગ પદ છે, પણ ના ખબર પડે તો અવયવ પાડી શકાય છે. 16 એકુ 16, 16ના એવા અવયવ પાડો કે 8 આવે. તો 4 ચોક 16 થાય, 4 વત્તા 4 8 થાય. માટે એ સ્ક્વેર -4a -4a વત્તા 16 બરાબર 0. -4 -4 -8 થાય. ચેક કરી લેવાનું. હવે પહેલા બે પદોમાંથી એ કોમન કાઢીએ તો એ -4. બીજા બે પદોમાંથી -4 કોમન કાઢીએ તો એ નિશાની બદલાઈ જાય. -4 બરાબર 0. એક કૌંસમાં એ -4, બીજા કૌંસમાં પણ એ -4 બરાબર 0. એ -4 બરાબર 0 તો એ બરાબર +4. એ આપણો જવાબ થઈ ગયો. અહીંયા પણ એ બરાબર +4. તો એની કિંમત 4 આવી ગઈ. જો ગણતરી કરવી હોય તો બહુ મોટો દાખલો થયો, અને શોર્ટકટ કરવી હોય આલેખ પરથી તો સીધો જવાબ મળી જાય કે જો 3 બિંદુઓ સમરેખ હોય અને પહેલા બે બિંદુઓના વાયયામ સમાન હોય તો ત્રીજા બિંદુનો વાયયામ પણ એ જ હોય, એટલે કે 4 4 એ બરાબર પણ 4 જ હોય. ઓકે, થેન્ક યુ.